અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા શતાબ્દી શિક્ષા મહોત્સવ અંતર્ગત સ્કૂલ બોર્ડ ભવન, સ્માર્ટ શાળા લોકાર્પણ, શ્રેષ્ઠ શતાબ્દી અનુપમ શાળાઓ અને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રીમતી રેવાબા જાડેજા, અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, મારા સાથી ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી પાયલબેન કુકરાણી, શ્રીમતી કંચનાબેન રાદડિયા, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અમૂલભાઈ ભટ્ટ, ડૉક્ટર હસમુખભાઈ પટેલ, દિનેશભાઈ કુશવા, કૌશિકભાઈ જૈન, અમદાવાદ શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પક્ષના નેતા શ્રી ગૌરંગભાઈ પ્રજાપતિ, સ્કૂલ બોર્ડના ચેરમેન ડૉક્ટર સુજયભાઈ મહેતા, ડેપ્યુટી ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, કમિશનર શ્રી બંછાનિધિ પાની, આમંત્રિત સર્વે મહાનુભાવો, સૌ શિક્ષકગણ, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા એકદમ શાંત થઈ ગયા છો શિક્ષકો બધા? કઈ ચહલ પહલ નહીં, એકદમ સ્થિર થઈ ગયા છો? તમારો એક પીરિયડ 45 મિનિટ સુધી છોકરાઓ સાંભળે છે ને આરામથી, તો તમારે આજે સાંભળવાનો વારો આવ્યો છે એવું છે? અમે તમારામાંથી શીખવા વાળા છીએ. શિક્ષકોમાંથી જ બધું, આખી દુનિયાને ક્યાંય પણ કંઈ શીખવું હોય તો એ શિક્ષક જ કહેવાય અને શિક્ષક પાસેથી જ મળે એવું છે. એટલે શિક્ષકો થાકી જાય કે શાંત થઈ જાય એવું ચાલશે નહીં. હજુ તો 100 વર્ષ જ થયા છે. તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને શરૂ થયા 100 વર્ષ થયા છે. આપણને 100 વર્ષ થયા હોય તો બરોબર છે કે આપણે થોડા થાકેલા દેખાઈએ. અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે ઉજવી રહ્યા છીએ. આજે અમદાવાદના આંગણે એ ઉજવણીને વધુ ગરિમા આપતો અવસર છે. સરદાર સાહેબે અમદાવાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે 100 વર્ષ પહેલા એપ્રિલ 1925માં 88 પ્રાથમિક શાળા માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્થાપના કરી હતી. સરદાર સાહેબ ત્યારે કહ્યું હતું કે સાચું શિક્ષણ એ પાઠ્ય પુસ્તકો પૂરતું સીમિત નથી, પરંતુ બાળકોમાં ચારિત્ર્ય નિર્માણ, નૈતિક સિદ્ધાંતો અને આત્મનિર્ભરતાની વ્યવહારુ તાલીમમાં છે. આ માટે સરદાર સાહેબે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓને ભવિષ્યના જવાબદાર નાગરિકોના નિર્માણનો આધાર બનાવી આજે 553 શાળાઓ સાથે આ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેની શતાબ્દીની યાત્રા પાર કરી રહી છે. મૂલ્યનિષ્ઠ શિક્ષણથી રાષ્ટ્ર નિર્માણના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મંત્રને એમણે સુપેરે પાર પાડ્યો છે. આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને અંદાજે 11 કરોડના ખર્ચે નિર્માણ થયેલું સ્કૂલ બોર્ડનું પ્રથમ અદ્યતન ભવન ભેટ આપવાની તક મળી છે. એ ઉપરાંત સ્કૂલ બોર્ડની 453 સ્કૂલમાંથી 100 શ્રેષ્ઠ અનુપમ સ્કૂલ, શ્રેષ્ઠ શિક્ષકો, શાળાઓનું સન્માન અને 16 કરોડના ખર્ચે બનેલી નવી અનુપમ સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણનું પણ સૌભાગ્ય મને મળ્યું છે. આખો એ પ્રસંગ મારા માટે તો અંતરના ઊંડાણ સ્પર્શતો ગૌરવવંતો અવસર છે.
કારણ કે 2 વર્ષ 2008 થી 2010 સુધી વાઇસ ચેરમેન તરીકે તમારા બધાની સાથે કામ કરવાની મને તક મળી છે અને એ વખતે પણ જ્યારે જ્યારે મારે કહેવાનું આવ્યું ત્યારે મેં કીધું છે કે સામાન્યમાં સામાન્ય માણસ, નાનામાં નાના માણસના દીકરા દીકરીઓ અહીંયા ભણતા હોય છે અને એનું ધ્યાન જો કોઈ સારામાં સારી રીતે રાખતા હોવ તે તમે બધા શિક્ષકો છો. એક દિવસ જો શાળાએ વિદ્યાર્થી ન આવે તો બીજા દિવસે એના ઘર સુધી આપણા આ શિક્ષકો પહોંચી જાય. આ કેટલી એની દેખરેખ રાખવાની પદ્ધતિ, એ તો પહેલા ઘણી વખતે આપણે બધાએ સાંભળ્યું છે કેટલું બધું કે સ્કૂલ આવે એટલે પેલું ગૂંથવાનું લઈને આવ્યા હોય, કાં તો શાકભાજીનું લઈને આવ્યા હોય, શાક સમારતા હોય, કાં તો શાક છોલતા હોય. એ બધાની ઇમ્પ્રેશનમાંથી બહાર લાવી અને આજે એટલા સુંદર કામ આ બધા શિક્ષકો દ્વારા થયું છે કે આજે સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં પ્રાઇવેટના છોકરાઓ અહીંયા એડમિશન લેતા થયા ત્યાં સુધીની જર્ની તમે બધા એક સરસ રીતે ગૌરવવંતી જો કોઈએ કરી હોય તો એ આપ સૌ છો. આપ સૌને 100 વર્ષ પૂર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આદરણીય શ્રી મોદી સાહેબે શરૂ કરાવેલી શાળા પ્રવેશોત્સવની કન્યા કેળવણીનું પ્રમાણ વધ્યું છે અને ડ્રોપ આઉટ રેટ શૂન્યથી નજીક લઈ જવામાં પણ આપણને સફળતા મળી છે. કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં 100% નામાંકન થાય તે માટે પ્રોત્સાહક યોજનાઓ પણ ગુજરાત સરકારે શરૂ કરી છે. દીકરીઓના સાયન્સ શિક્ષણ સહિત ઉચ્ચ શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના લાવ્યા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020નો પણ ગુજરાતમાં ઝડપી અમલ કરીને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ પ્રાદેશિક ભાષામાં આપવાની શરૂઆત કરી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ પણ ખાનગી શાળાઓ જેવું જ આધુનિક અને ક્વોલિટી એજ્યુકેશન સામાન્ય પરિવારના બાળકોને આપવા સ્માર્ટ અનુપમ શાળાઓ શરૂ કરી છે. હમણાં જેમ કીધું એમ કે ભાઈ કેટલા છોકરાઓ, તો એનો પણ આંકડો છે કે અત્યાર સુધીમાં 56,000 વિદ્યાર્થીઓ પ્રાઇવેટમાંથી આપણી પ્રાથમિક શાળાઓમાં આવ્યા છે. શ્રી મોદી સાહેબની વિઝનરી લીડરશીપમાં સરકારે શિક્ષણની સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા પર પણ ફોકસ કર્યું છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં 3 કર્તવ્યો પર આધારિત તાજેતરના કેન્દ્રીય બજેટમાં શિક્ષણ મંત્રાલય માટે અગાઉ કરતા 8.27% વધુ એટલે કે 1.39 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર શિક્ષા અભિયાન, PM પોષણ અને PM શ્રી સ્કૂલ જેવી મુખ્ય યોજનાઓમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ બજેટમાં નવી પહેલ તરીકે અટલ ટિંકરિંગ લેબ્સ માટે 3200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, જેથી બાળકો વિજ્ઞાન અને ટેકનોલોજીના વ્યવહારિક અનુભવ મેળવી શકે. આજે સ્કૂલ બોર્ડના બિલ્ડિંગની લોકાર્પણ કરવા ગયા ત્યારે આપણી સ્કૂલમાં ભણેલા અને સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ક્ષેત્ર હોય, સ્પેસમાં હોય કે વિજ્ઞાનના જુદા જુદા પ્રયોગો હોય, એ દરેકમાં અત્યારે છોકરાઓ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા હોય એ આજે આપણને ત્યાં આગળ જોવા મળ્યું છે. અને વિદ્યાર્થીઓની અત્યારે તેજસ્વીતા કદાચ મારા કરતાં વધારે શિક્ષકોને ખ્યાલ આવતો હશે કે છોકરાઓના જે પ્રશ્નો અત્યારે આવે છે તો ઘણી વખતે શિક્ષકો અને અમારા જેવાને આમ વિચાર કરતા મૂકી દે કે આ ક્યાંથી આટલું ઇન્ટેલિજન્ટ છોકરાઓના પ્રશ્નો આવતા થઈ ગયા છે. ખૂબ રુચિથી વિજ્ઞાન પ્રવાહમાં ખૂબ સારી રીતે આગળ વધાય એના માટેનો પ્રયત્ન કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ડબલ એન્જિનની સરકાર કરી રહી છે. હવેનો સમય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. વડાપ્રધાનશ્રીએ તો આ સમયને એસ્પિરેશનલ ઇન્ડિયા કહ્યો છે.
આપણા બાળકો ભવિષ્યમાં એઆઈ જેવા વિષયો શીખે એ માટે તેમણે ફ્યુચરિસ્ટિક શિક્ષણ પ્રાથમિક કક્ષાએ મળે તે માટે વડાપ્રધાનશ્રીએ બજેટમાં ઝોક આપ્યો છે. વિકસિત અને આત્મનિર્ભર ભારતની નવી પેઢી જ્ઞાન, સંસ્કાર અને ટેકનોલોજીથી સજ્જ બને એવી મોદી સાહેબનો નિર્ધાર છે. અમદાવાદ મહાનગર એ દિશામાં આજે મક્કમ ડગલું ભર્યું છે. આજનો આ પ્રસંગ સ્માર્ટ અને ડિજિટલ લર્નિંગથી વિકસિત ભારતની ભાવિ પેઢીને સંગીન કરવાનો અવસર તો છે જ, સાથે સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને સિટીઝન સેન્ટ્રિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસને પણ નવી દિશા આપનારો છે. વડાપ્રધાન શ્રી અને આદરણીય શ્રી અમિતભાઈના પ્રયાસોથી અમદાવાદ 2030ની કોમનવેલ્થ ગેમનું યજમાન બનવાનું છે. ત્યારે એને અનુરૂપ સ્માર્ટ, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઈ મોબિલિટીને વેગ આપવાનું પણ આયોજન કર્યું છે. ગ્રીન ક્લીન ટ્રાન્સપોર્ટેશન માટે નવી 225 ઈ બસ સેવાઓ એએમટીએસના માધ્યમથી આજથી નગરજનોને મળી રહી છે. વડાપ્રધાનશ્રીએ ભારતને નેટ ઝીરો કાર્બન કન્ટ્રી બનાવવાનું લક્ષ્ય આપ્યું છે. તેમાં અમદાવાદ આ નવી ઈવી બસોથી પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપશે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનું આહવાન કર્યું છે. આપણે આ આહવાનને એજ્યુકેશન, એન્વાયરમેન્ટ, ઇકોનોમિક ગ્રોથ, વોકલ ફોર લોકલ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટથી લીડ લેવી છે. આ માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે સમર્પિત રહીએ એ જ અપેક્ષા માટે સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.